અમરેલીનો નકલી લેટર કાંડ જેમને અસલી સાબિત કરવા માટે હજુ પણ ઘણા બધા નેતાઓ છે તે અંદરો અંદર ઝઘડી રહ્યા છે। કોઈક એવું કહી રહ્યું છે કે આ સાચો છે, કોઈક એવું કહી રહ્યું છે કે આ ખોટો છે, પણ સવાલ હજુ એ જ છે કે જો આ પત્રકાંડ નકલી હોય તો એમાં જે વાત સામે આવી હતી, તેમાં જે મુદ્દા સમાવવામાં આવ્યા હતા, તે કેમ લોકો એવું કહી રહ્યા છે કે તે સાચા છે। પરંતુ જ્યારે પાટીદારની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને એમની સાથે જ પાટીદારના જે નેતાઓ છે તે એકદમ ચૂપ થઈ ગયા, પોતાના જ સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે પણ જે પાટીદારના ભાજપના નેતાઓ છે તે સામે ન આવ્યા અને અચાનક ધીમે ધીમે ભૂગર્ભમાં ઉતરતા ગયા। પણ પછી એક એવો રેલો આવ્યો અને તમામ ભાજપના પાટીદારના નેતાઓ સામે આવ્યા, તેમ છતાં કોઈ જ આખા મુદ્દે બોલવા માટે તૈયાર ન થયું। પણ સવાલ હવે અહીંયાથી એ થાય છે કે તમામ નેતાઓ ચૂપ છે, પણ અમરેલીનો શું વાંક છે, અમરેલી જિલ્લાનો શું વાંક છે કે ત્યાંના જે વિકાસ કાર્યો છે તે અટકી ગયા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે અમરેલી જિલ્લાની અંદર આ નકલી લેટરકાંડ સામે આવ્યો અને તેમાં જે વાત સમાવવામાં આવી હતી કે રેતી ચોરી થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, દારૂ ઘુસેડવામાં આવે છે અને પછી આખો જે પત્રકાંડ છે તેમનું જે તપાસ કરવાની હોય છે એટલી ઝડપથી તપાસ થઈ ગઈ કે જે આરોપીઓ હતા તેમને તમામને પકડીને જેલમાં મોકલી દેવામાં આવ્યા અને એ પછી એક જે પાટીદારના નેતાઓ છે એક વખત સામે આવ્યા કે હા આમાં કંઈક થઈ જશે, એટલે કે દીકરીને ન્યાય મળી જશે, જેમનો વાક નથી એટલે, પણ પછી કોઈ જ આ મુદ્દે બોલવા માટે તૈયાર ન થયા અને કોંગ્રેસ લડતી રહી। અને એ જ દિવસો દરમિયાન જ્યારે આપણે સવાલ હતો કે કૌશિક વેકરિયા ક્યાં છે, કૌશિક વેકરિયા કેમ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, એ પછી કૌશિક વેકરિયા ઘણા બધા કાર્યક્રમમાં આપણને જોવા મળ્યા। કોઈ પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ હોય, ધર્મજીવન હોસ્પિટલનું જે ખાતમુહૂર્ત હતું, લોકાર્પણ હતું, એમની અંદર પણ જે કૌશિક વેકરિયા છે તે હાજર રહ્યા હતા। તેમ છતાં સવાલ હજુ એ જ છે કે અમુક વિસ્તારનો જ કેમ વિકાસ થાય છે, હજુ પણ જે અમરેલી જિલ્લાના અડધા ગામડાઓ છે તે પણ હજુ વિકાસથી વંચિત છે। હવે નાયબ દંડક જો અમરેલી જિલ્લાના હોય તો આ લોકોએ વિકાસની રાહ ન જ જોવી પડે, એમને વિકાસ ઓલરેડી મળી ગયેલો જ હોવો જોઈએ, તેમ છતાં આવું નથી થતું। એટલે જે અમુક જે ખેડૂતો છે, લોકો છે તે હજુ પણ વિરોધ કરી રહ્યા છે। અને વાત અહીંયા એ છે કે બાબરામાં જે રોડ રસ્તા બનાવવાના છે એ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે, ગામ લોકોએ અનોખો વિરોધ એટલા માટે કર્યો કારણ કે રોડ રસ્તા બનાવવાના હતા અને એ જ રોડ રસ્તા બનાવવા માટે સરકાર પાસે સમય નથી, એમના ભાજપના નેતાઓ પાસે સમય નથી કે જેમને ધારાસભ્ય બનાવ્યા છે એમને, અને ખાસ કરીને નવગામને જે હાઈવે છે જોડી રહ્યો છે, બાબરા ચામરડી જે વચ્ચે આ બિસ્માર હાલતમાં જે આપણને આ રસ્તો દેખાય છે એમનું જે સમારકામ કરવાનું હોય છે તે હજુ સુધી થયું નથી। કોઈ જ નેતા પાસે એવો સમય નથી કે એમનું સમારકામ જલ્દી થાય, એ માટે અહીં આવે એટલે તમામ ખેડૂતો અને ગામ લોકોએ જાતે આ મુહિમ ઉપાડી અને ત્યાં જઈને સમારકામ શરૂ કરવાનું તેમણે ચાલુ કરી દીધું। હવે અહીંયા એ છે કે આટલા બધા ભાજપના ધારાસભ્ય છે અને કોઈ પણ હોય, પાટીદાર સમાજ હોય કે બીજા કોઈ પણ સમાજના હોય, પણ એ જો ધારાસભ્ય છે તેમ છતાં લોકોએ વિકાસથી વંચિત રહેવું પડતું હોય તો તમામ નેતાઓ માટે શરમજનક વાત કહી શકાય, કારણ કે જે કામ આ તમામ નેતાઓએ, ધારાસભ્યોએ કરવાના છે, સાંસદે કરવાના છે, આ લોકો કરી રહ્યા છે। અને જે ખાસ કરીને અહીંયા એક સવાલ એ પણ છે કે બાબરાથી ગોંડલ હાઈવે પર જ્યાં ચમારડી સહિતના આસપાસના જે આટલા બધા ગામ છે એ બધા લોકોને નુકસાન થઈ રહ્યું છે। ઘણા બધા લોકોને દવાખાને જવાનું હોય છે તો કઈ રીતે જાય, કારણ કે રસ્તા ખરાબ છે, દવાખાને પહોંચતા પણ વાર લાગે છે, એટલે પણ લોકોમાં વિરોધ છે। અને અહીંયાના જે ગામ લોકોએ જે વિરોધ કર્યો છે, કારણ કે હવે જાતે જ ખાતમુહૂર્ત કરી દીધું છે સમારકામનું કે અમારી પાસે જેટલું પણ હશે, અમારી પાસે જેવો પણ સિમેન્ટ હશે, કાંકરી હશે, અમે બધું જાતે ભેગું કરી અને જાતે બનાવીશું, પરંતુ હવે અમારે કોઈ જ નેતાની જરૂર નથી। અહીંયા તો સૌથી પહેલાં જે આ લોકો અને ખેડૂતો કહી રહ્યા છે તે સાંભળીએ। બલાડી, મારું નામ ગોરધનભાઈ ઉકાભાઈ વિરોજા, દેવળિયાથી બાબરા એટલે વચ્ચે જમાડી આવે અને એટલા ખાડા પડ્યા છે કે 5-10 કિલોમીટર રોડ થયો છે। આ 24 કિલોમીટરમાં 10 કિલોમીટર થયો, મંજૂર બધો થયો હોય તો આ ખાડા બોરીને પૈસા ખાઈ ગયા, ત્યાં કરતા નથી, હું વાંધો છે કાંઈ ખબર પડતી નથી। એટલે અત્યારે અમે બધાએ માટી નાખીને ખાડા બોરવાનું કામ કર્યું છે ને સરકાર કાંઈ સાંભળે ને તંત્ર સાંભળે અને કાંઈ રોડ કરાવે એવી અમારી ગણતરી છે, જો આમાં કાંઈક સાંભળે તો બધાની રજૂઆત। ભારત માતા કી જય। અમે આજે એક કાર્યક્રમ રાખ્યો છે, રોડનું ખાતમુહૂર્ત કર્યું। અમારે ધારાસભ્યને ટાઈમ નથી સરકારમાંથી, જ્યારે અમને આમ તો 31 ઓક્ટોબરે કીધું હતું કે તમારો રોડ આખો પાસ થઈ ગયો છે, પણ હજી ક્યાંય રોડનું કામ ચાલુ નકરા થીંગડા મારે છે, થીંગડામાં અમે ખાડા છે, હવે થીંગડા કેમ મારે એ રીતે સૂચતી, એટલે હવે અમે આજ હાથે ખાતમુહૂર્ત કરીએ અને હાથે જ રોડ બનાવવાનું ચાલુ કર્યું છે। અમારી આગળ જેવો માલ હોય એવો બોરીએ, સરકાર પાસે હોય એવો ડામર તો નથી અમારી આગળ, પણ ધૂળ ને માટી નાખીને ખાડા બોરીએ
કારણ કે જો કોઈ પ્રસૂતાને બાબરા જવાનું થયું હોય તો પ્રસૂતા થઈ જાય છે રસ્તામાં. એટલે થોડુંક અમને એમ થયું કે હાલો આ થોડાક ખાડા પૂરીએ અને આ જો કોઈ સરકારના ધ્યાનમાં આવે અને જો એને એમ થાય કે આ રોડ કરવો પડે એમ છે ને કરે તો સારું. બાકી તો ધારાસભ્ય ખાતમુહૂર્ત તો બહુ કરે છે, પણ હવે અમારે આ કામ ભૂલાઈ ગયું હોય કે હું એમને નથી ખબર. છૂટાણા પછી હજી કોઈ દી સમાડી ગામમાં આવ્યા છે, કોઈ કાર્યક્રમ હોય એવું કાંઈક હોય ત્યારે આવ્યા છે. બાકી કોઈ એવી કોઈ મુલાકાત નથી લીધી હજી સુધીમાં કે તમારા ગામને શું મુશ્કેલી છે, શું જરૂર છે. રજૂઆત સાંભળવા હજી ક્યારેય આવ્યા નથી ને ટાઈમ નથી એને ખાતમુહૂર્તના ટાઈમ છે એટલે ખાતમુહૂર્ત કર્યા કરે. બાકી તો હવે અમે પબ્લિકને હાથે કામ કરવું પડે એવું છે એટલે હવે કરીએ. બધા ગામોને હું ભલામણ કરું ભાઈ જ્યાં જરૂર હોય ને આપણે હાથે કરી લેવા, સરકારની વાટે બહુ ન રહેવું, નકર આપણને મુશ્કેલીનો આપણે સામનો કરવો પડશે. આપણે જેટલું હાથે કરીએ એટલું આપણને ફાયદો. સરકારમાં કાંઈ કરી દે એમ નથી આપણને. સરકારની વાટે બેસો તો તમે હેરાન થવાનું. ભાઈને દેવળિયા સુધીમાં 10 કિલોમીટરમાં ક્યાંક 2-3 કિલોમીટર ને 5 કિલોમીટર કટકે કર્યો. બાકીના ખાડા પૂર્યા છે તો ખાડામાં કાંઈ પૂર્યા, એમાં અમુક આ ઉલાળીને ઠોકે એવા ખાડા પૂર્યા. હવે આમાં અમારે હાલવું ત્યાં એ મુશ્કેલી મોટી છે. એટલે અમે હવે હોવને હાથે કામ કરવાનું ચાલુ કર્યું છે. બસ આમાં કોઈને એમ થાય મુલાકાત કરવી છે આ ગામની તો કોઈ મીડિયાવાળાને આવવાની છૂટ છે, કોઈ અધિકારીને, કોઈ નેતાને. કોઈને એમ થાય કે આ સમાડી ગામ છે, અમરેલી જિલ્લામાં બાબરા તાલુકામાં ગામ આવેલું છે અને કોઈને એમ થાય કે મળવું છે તો છૂટ છે. બાકી તો ઠીક છે, હવે અમારે કોઈની આશા નથી. મત વખતે આવતા એમ આવજો, પાછા ચૂંટણી આવે બીજું હું. હવે જ્યારે નાયબ દંડક કૌશિક વેકરિયા પોતે અમરેલી જિલ્લાના હોય છે, ત્યારે જો અમુક વિસ્તારના લોકો હજુ પણ વિકાસથી વંચિત રહેતા હોય તો એમના માટે પણ શરમજનક વાત કહી શકાય. કારણ કે જ્યારે તમને ચૂંટીને મોકલ્યા છે, તમને હોદ્દા ઉપર બેસાડ્યા છે, તો તમારી પણ ફરજ આવે છે કે તમે એ લોકોને સાંભળો, એ લોકોને જે કામ જોઈએ છે, જે પ્રાથમિક સુવિધા જોઈએ છે એ પણ તમે આપો. એટલે હવે જે તમામ ધારાસભ્યોને, નેતાઓને આ તમામ લોકોએ કહી દીધું છે કે હવે તમે ના આવતા, અમે જાતે કરી લઈશું. અને હવે એ લોકો કામ પણ શરૂ કરી દીધું છે. તો તમામ ધારાસભ્ય જે અમરેલી જિલ્લાના છે બધાએ આ જોવું જોઈએ, એક વખત આ લોકોની મદદ પણ કરવી જોઈએ. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.